મારું નામ વિશાલ રાબડિયા છે અને હું ખેલૈયા ગ્રુપ વતી વોઇસ ઓફ ડેના માધ્યમથી જે છેલ્લા 2 વર્ષથી અમે ખેલૈયા ગ્રુપ આયોજન કરી છે અને આ સતત 3જું વર્ષ છે. તો આજે વોઇસ ઓફ ડેના માધ્યમથી રાજકોટની સર્વે રંગીલી જનતાને કે જે રાજકોટના ખેલૈયાઓ, રાજકોટના બહારના ખેલૈયાઓ જેમને 2 વર્ષથી સાથ સહકાર આપે છે એના માટે સૌથી પહેલાં તો હું આભાર માનીશ. અને આજે અમારું સતત 3જું વર્ષ છે એ અમને ઉત્સાહ વધારવામાં રાજકોટની જનતાનો જ હાથ છે. તો એ ખેલૈયાઓને અમે એક વેલકમ માટે એક આવકાર્યા હતા અને આજે જોતાં અમને એવું લાગે છે કે એ અમારો એને આવકાર પરિપૂર્ણ કરેલો હોય એવું લાગે છે અમને. તો રાજકોટની જનતાનો ફરી એકવાર સતત 3જા વર્ષે પણ ખૂબ ખૂબ એનો આભાર. આજે જે આ ખેલૈયા રાસોત્સવ 2024 કરેલું છે એમાં આપણે દર વર્ષની જેમ ટ્રેડિશનલ એન્ટ્રી એટલે કે જે પરંપરાગત રીતે પહેરવેશ છે કે જે લોકો અત્યારે ભૂલતા જાય છે એને પ્રાધાન્ય મળે ને એના માટે આપણે જે ડ્રેસ પહેરવેશ પરંપરાગત રીતે ટ્રેડિશનલ પહેરીને આવે ને પ્રાધાન્ય માટે આપણે ફ્રી એન્ટ્રી આપેલી છે કે જેને કોઈને પાસ લેવાની જરૂર જ નથી. એનો ખાલી હેતુ ખેલૈયા રાસોત્સવનો એટલું જ છે કે એ પહેરવેશને પ્રાધાન્ય મળી રહે. પ્રિન્સ અને પ્રિન્સેસને જુનિયર પ્રિન્સેસ માટે કિંગ અને ક્વીનને બાઇસિકલ આપી છે. પછી તો આમ ગણતરી કરો એટલે ટીવીથી માંડીને મોટા મોટા ઘણા ઇનામો છે, જેમ કે તમામ બહેનો જે સિલેક્શનમાં અને જેને પ્રિન્સેસ થાય છે એમાં પ્રિન્સેસને ખાસ કરીને બધાને સોનાના દાણા છે અને ઘણી બધી ગિફ્ટો છે, જેમ કે ઇલેક્ટ્રિક આઇટમ છે, હોમ થિયેટર છે, LED ટીવીઝ છે. ખેલૈયામાં ઉત્સાહ તમે જોઈ શકો છો કે સતત 3જા વર્ષે અમને ખેલૈયાઓનો ફૂલ સપોર્ટ મળેલો છે. એટલા જ માટે આપણે સૌપ્રથમ એમના આભારથી આપણે આપણી બાઇકની શરૂઆત કરેલી હતી.